માતાજી મિત્રો, મારી માની જોગાના વિડીયો બનાવીએ છીએ અમે। આ ગ્રુપમાં અમારો એક માણસનું ચાઇના દોરી કેટલી વાગી છે એ ભાઈની અમે ખબર લેવા જઈ રહ્યા છીએ અને વિડીયો એના ઉપરથી જ બનાવવાના છીએ કે આ દોરી જોતો પડી છે કેટલું નુકસાન કરે છે એના માટે જ આ વિડીયો બનાવી રહ્યા છે। તો વિડીયો એન્ડ સુધી જોઈ રહ્યો કે અમારા વિડીયોમાં શું થઈ રહ્યું છે। તો જય માતાજી। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। રાવત ઠાકોર કોમેડી। જય મારી માની સોગન તમે જોવો તો ઉતરણ કરીને અમાર તો પેલા અજમેર જે મોસા હેણ થઈ ગયા છે પાછા એ પતંગ નતા સગાવતા શીકર હેતરમાં હું લેવા જતા હતા તે ચાઇના દોરી બળાઈ જઈ તે પાછું ગરુએ સોલાઈ ગયું ટોટિયા પડી ગયા। અમાર ટોટિયા શીકર હાજા થયા કે ના થાય ઓની ખબર લેવા જવું પડશે પાછું ગમે અજમેરજી હું હેતમ જતો તો દોરી આજે ભરે જેવું હોય ખાસી વાર બતાવજો દોરી અડી જતી હોય દોરી વાગી છે ખાડું પડી ગયું આમ ફગાઈ દીધું આ બરાબર। એટલે તમે ઉતરી ગયા હેતરમાં ઉતરી વકન દોરીઓ ભરાઈ જાય તમારા પાછી ટોટિયા મોટિયા બધા રમણ ભમણ કરી રહ્યા છે ને પાછી હા ઘરું થોડું સોલાનું છે આખું સોલાનું નહીં તે સારું છે નકા એક બાર જતું રત પાછું તમારું કપાઈ જાય આખું યાર। પણ તમને ખબર છે કે ઉતરોના દારા એમને હું કાંઈ જોતા ખરવું પડે વાયરો પડી જાય મુકમ જવા દે પતંગ વાયરો પડી ગયો પણ આપણે પડી જઈએ કે સીધા હંગાઈ ના હંગાતી એના લીધે હું પડી ગયો આ થોડા અમાસા મળે કે અમારા અજમેરજી પાછા દોરી ભરે છે ભૂઈ પડ્યા છે કેવું વધારે વાગ્યું તો નહીં કે ના માપું વાગ્યું છે પડી ગયા કે જવા દીધું તો કપાઈ જાય બોડું બસી જાય મહત્વનું છે નકર અત્યારે તો ઉતરાણ દાડા કેટલો નો ઘરો કપાઈ ગયો અને જો તે ગુંસો પડી હવે પાછી માર તો એવું વિચાર છે પેલા કારું પાયા હતો જો ત્યાંથી ગુંસો વેણી બારી કૂટવી હતી જીવરો તો ના પરવાય તો એનું કામ કરવાનું છે અમે હીરા શિખર સાના આવું ફોન કર્યો તો કે હું આવું છું અજમેરજી ખબર લેવા હવા જો કઈ લોકોના શોખ ને બીજોનો મોત થઈ જાય છે। બોલો મારી માની શોખ આ પેલા અજમેરજી નું સમાચાર હાલ જ આયા પેલા રાવતાએ કીધું કે આ અજમેરજી ને ઘર વાગી છે દોરીને સોલાઈ ગયા છે પણ ઈવોને ખબર ના પડે કે ઉતરોણ ના હનન હું લેવા નીકળવું પડે તાણ સુરતમાં એક જણ મરી ગયું ના જો ચાઇના ગુંસો જો ત્યાં પડી હોય ને આ જીવરો વેટાઈ જાય તો એની માથાકૂટ વધારે છે પાછી હા એ પુનનું કોમ છે જીવરો તો બચી જાય વચ્ચો વચ શું છે તું તો વચ્ચી જ રહ્યો એટલે ખબર લેવા તો આવું જ પડે કે બોલો અજમેરજી હું ત્રીજો કોક સમાચાર મને પડી ગયા તો તારે હું લેવા ને કરવું પડે ઉતરોણ ઘરું કપાઈ નહીં ગયું તે હારું છે પાછું તારે ખબર તો હોય કે હોય ચાઇના દોરી વપરાય છે તો હોય ઘરો ને બરો કપાઈ જાય સુરતમાં મરી જાય એક જણી એવો તો કેટલો જણો સારું થી તમે રાગ હતા ને કે તમારે તો બોડી ભય પડી જાય પડી જ જાય પાછું તો તમારે ભગવાન ની માતાજી ની મહેરબાની કહેવાય એટલી કયો બચી ગયા તાણ આ મહિનાનો ખાટલો આવ્યો કે તું તો બંધ થા ભાઈ તારો છોકરો તો નહીં અવરીત્રો છે તો મને ખબર છે તારા છોકરાની એ તો હાલ તો ઘેર છે જો તો ના રાખે બે પર ધોકા દો સીધો થઈ જાય પાછો સીધો થઈ જાય અને હું શું કહું છું મારી વાતો ભર હું તો કહું છું જો ત્યાં રોડે બોડે હેડજે આ જો દોરો બોરો પડ્યો હોય ને વેણી બારી કૂટે આ જીવરો તો ના ભરવાય કે એ વાત સાચી છે તાણ એ કોમ કર્યા જેવું છે હા ઢગલો કરી બારી કૂટે ખોટો જીવરો બિચારો જો ત્યાં ભરીને બળી જાય ના કરતી હા ના હોય તો પેલા જો છોકરા ખર્ચો બોલાવી ને હાલ દેવું 100 રૂપિયા હંગાતી અને તું હેડ આવતો નહીં હાલ દેવું 200 રૂપિયા તાણ સેવાનું ફરતો થાય કે અજમેરજી શું કેવું પણ આ કેટલા મૂર્ખા કહેવાય પતંગ ચગાઈ નાખી દો છે એના કરતી ચોક ભેગી કરીને બારી દેતા હોય તો એમ તો કહું છું કે ઘૂંસરો જો તો બારી કૂટું ને તો કોકડા પગમાં ના આવે આ ઘરો કપાવાના વારા ના આવે લ્યો હું તો કહું વાર જોવી નહીં ને ઉભા થઈ ગયો તાણ અજમેરજી તમે આવશો ના સોટી આવતા તને લે બોલતા આવડે તો કોઈ આ તો વરી કોઈ અજમેરજી ની આ તો આવું વરી તને લાગે સારું ગમ્યું તો અજમેરજી વાજ્યું સાથે લે મને તો સારું ગમે તો પછી સ્વતી હેડી એક ટાંગ કે આવું લે સારું આવું ડાકલી જેવું મોઢું છે ને વરી કઈક તને સારું ગમ્યું છે હેડ સોની મોની તમારે તો નહીં ગમતું હોય પાછું તમે શાંતિ બેહો મેં પેલું
કોમ કરવું છે ને એટલે જીએ બરાબર દોયડી બોયડી વેણી નાખીને બારી કોટે કયો એ હારો એક કટકો રવા જવાનો નહીં પાછું ખોટો જીવડાના પગમાં જો આ લંગડી જઈએ રાત દોયડી શું મેળો લે જીવડાના પગમાં આવે તે પેલું પતંગ જેવું આવું છે તું ચાપ લઈ લે કોઈ મહેરબાની વેણી નહીં દેજો પા શું થયું છે લે? તારા કોઈ લાડવા ખાતા છો કે ઉતરણ ના ત્રણના ગુંદ ખાઈ ગયો છું હા ઘરું બોલો અમારી માની છોકરા લૂંટવા વાળા જોજો જોજો આ યુવાન આ કેટલા રોમી છે આટલો ટાઈમ નહીં મળે ધૈરો સાઈડમાં કરવાનો જોજે પેલો તો જો તું આમ સાઈડમાં મેકતા હોય તો શું થાય લે આ જીવરાના પગમાં આવે તો હું દશા આ બિચારાની એને છેલ્લે મરતા સુટકો થાય મરતા અરે માની બોલો આ આટલું લઈને તો શું થાય લે પણ હું તો કહું છું લઈ લે બારી કૂટતા હોય તો સારું તાણ આ વારેમાં ને બારેમાં તો અટકાવવાની આવું છે આ. બિચારું ઉડીને આવે પકડવા દો ના રે. થોડી ના રહેજો હા, બધી લઈ લેજો ભરાઈ જઈ છે જોજે હા, આ ઝારાને ભરાઈ જઈ છે તો પક્ષીને ભરાતો તો શું વાર થાય લે મરી જાય મરી જ જાય કે આપણે તો છૂટી જઈએ બે હાથ છે ઈવન તો કણ છે જીવન બિચારા શું ખબર પડે હા હા પડી જો આ બધી હરગાઈ દેજે પાછી એટલે બારી જ કૂટી નહીં શકે તાણ લે પકડ હેડજો હેડજો આ દોયડી દોયડો કહીને આ કેટલું લોબું દોયડું નાખ્યું છે પાછું આવું તું એ વેણવાનું કરતો નહીં જોજે જોજે આવું નાખી જાય નાખી છે છોકરો એ એટલે પણ વેડવી તો પડે ખોટું આ કબૂતરા મળી જાય જોજે જોજે ઈવોના મોય થોડો એ બુદ્ધો હોત તો આટલા દોયડી પડી રહી ના પડી રોત તાણે હું એટલી બધી દોયડી હતી આટલી બધી દોરી છે આ તો આયો છું તું એ મંડે તું એ છોકરો કરતી એ ગયડો થયો તો હૈડો થોય અલ્યા પણ સારું કામ કરવાનું છે શું ખોટું કામ કરવાનું છે ખોટું કરવાનું છે પણ આવું હું કે કરે વેણી દેવાની ને બારી દેવાની મારા તો શું કરવું છે ખબર છે જે દોયડી લાવે ને 1 કિલો એને 1 કિલો કેક આલવી એ વાત હતી તાણે હું તો દોયડી તો પક્ષી તો બચી જાય હા પક્ષી બસી જાય પાછો તાણ મૂવી કેક જતી રહ કેક જાય છે લાંબા 500 રૂપિયાની હું હેડજો હેડજો થોડી વેણવા તો ખરા લે એ લઈ લે ઓમ નેતું ગાલી હેડી છે પણ સાઈડોમાં જોવો કે દોરા તો પડ્યા હોય છે આ જોજે આ જીવડું માં આવી જાય તો શું દશા વાલે એની જીવરું નેકળ જ ના પેલું હા મરી જાય એને મરી જાય છૂટકો થાય હવે હરકાઈ દેવું જે ભેગી કરી હોય તાણે હું લાય લે ચાલો વધારજો ભાઈ નાઈ દે મોય પેટી લાવે ને આ પેટી લાય લે લગાડજે તું લગાડજે બારી કૂટ ના ખોટો જીવરો મળી જાય એના કરતી આ જોજે આટલી દોયડી છે માણસનું એ મોત થઈ જાય અને પક્ષીઓનું એ મોત થઈ જાય કાકા એટલે તું યાર તું લગાડતું શું લગાડ્યું તું હું લગાડું એમાં કોમી ના હોય કાબલા કટકા મને તાણ મારી માની જોગન આટલી દોયડી તો જો પણ તું કહી દેજે પેલા તો કહી દે હું કહી દઉં કહી દઉં કહી દો મારી માની છોકરાને જો આ કોમ કરી એવું કોમ કરતા રહેજો દરેક ગામમાં આવી દોરી પડી હોય તો લઈ લેજો અને બારી દેજો આવી રીતના જો અમે તો બારી પણ તમે બારજો અને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે વિડીયોમાં આગળ તો બતાવી દીધું કે ચાઇના દોરીથી આ તકલીફ થાય છે તો પોળથી આ દોરી લાવતા નહીં જય માતા લડો કે